શું એક ખૂંખાર ચોર માત્ર રામ નામ સાંભળીને સંત બની શકે? શું જીવનભરના પાપો ભગવાનના એક નામથી ધોવાઈ શકે? આજે હું તમને એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવીશ જે બતાવે છે કે ભગવાનનું નામ કોઈ પણ માણસનું ભાગ્ય બદલી શકે છે. આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લે જે થશે એ તમારી આંખોમાં આંસુ લાવી દેશે. સૌરાષ્ટ્રના એક નાના ગામ સંતોષપુરની આસપાસ ઘનઘોર જંગલ હતું. દિવસ દરમિયાન લોકો ત્યાંથી પસાર થવામાં ડરતા. સાંજ પડતા તો કોઈ એ રસ્તે જતું જ નહોતું. કારણ એક જ હતું કે એ જંગલમાં રહેતો હતો એક ભયંકર ચોર કાલુ. કાલુ માત્ર ચોરી જ નહોતો કરતો, પણ લોકોના મનમાં એવો ભય બેઠો હતો કે તેનું નામ સાંભળતા જ બાળકો રડવાનું બંધ કરી દેતા હતા. વેપારીઓ જૂથમાં મુસાફરી કરતા, ખેડૂતો વહેલા ઘરે આવી જતા અને યાત્રાળુઓ એ રસ્તે ચાલતા નહોતા. પણ કાલુ જન્મથી ચોર નહોતો. તેના પિતા ગરીબ લાકડાહારા હતા. માતા ભગવાન રામની ભક્ત હતી. દરરોજ સવારે દીવો કરીને રામ નામનો જાપ કરતી. બાળપણમાં કાલુ પણ માતાની ગોદમાં બેસીને રામ નામ સાંભળતો. પરંતુ જ્યારે કાલુ માત્ર 10 વર્ષનો હતો ત્યારે એક ભયંકર દુષ્કાળ આવ્યો. ભૂખ, ગરીબી અને બીમારીમાં પહેલા પિતા ગયા. થોડા મહિનાઓમાં માતા પણ દુનિયા છોડીને ચાલી ગઈ. મરતા પહેલા માતાએ કાલુનો હાથ પકડીને કહ્યું, બેટા, દુનિયા ગમે એટલી કઠોર બને પણ ક્યારેય ભગવાનનું નામ છોડતો નહીં. રામ નામમાં એવી શક્તિ છે કે પથ્થર પણ ધરી જાય. નાનો કાલુ એ સમયે રડી રહ્યો હતો. તેને એ શબ્દનો અર્થ સમજાતો ન હતો. સમય વીતતો ગયો. ભૂખે તેને પહેલા ભીખ મંગાવી શીખવી દીધી, પછી ચોરી કરવી, અને ધીમે ધીમે તે ખૂંખાર લૂંટારો બની ગયો. એક રાત્રે તેણે એક વેપારીને લૂંટી લીધો. વેપારીએ હાથ જોડીને કહ્યું, ભાઈ, આ પૈસા લઈ જા, પણ મારી દીકરીના લગ્ન માટે થોડું તો રહેવા દે. કાલુનું હૃદય એક ક્ષણ માટે કંપ્યું, પણ પછી તેણે પોતાની અંદરની દયા દબાવી દીધી અને બધું લઈ ગયો. તે રાત્રે જંગલમાં બેઠો હતો. ચાંદ આકાશમાં હતો, પણ તેના મનમાં અંધકાર હતો. અચાનક દૂરથી ભજનનો મધુર અવાજ સંભળાયો, રામ રામ રામ. કાલો ગુસ્સે ભરાઈ ગયો. આ મધરાતે કોણ ભજન કરે છે? તે તલવાર લઈને અવાજ તરફ દોડ્યો. જંગલની વચ્ચે એક વૃદ્ધ સંત પીપળાના ઝાડ નીચે બેઠા હતા. આંખો બંધ, ચહેરા પર અદ્ભુત શાંતિ અને હોઠ પર સતત રામ નામ. કાલુએ ગર્જના કરી, અરે એ વૃદ્ધ, તને ખબર નથી હું કોણ છું? સંતે આંખો ખોલી અને સ્મિત કર્યું અને ખૂબ શાંતિથી માત્ર એટલું જ કહ્યું, મને ખબર છે, તું ચોર નથી. તું તો ભગવાનનો ભૂલાઈ ગયેલો દીકરો છે. આ શબ્દો સાંભળીને કાલુની આંખો પહોળી થઈ ગઈ. આવી વાત આજે સુધી કોઈએ તેને કહી નહોતી. અને એ જ ક્ષણથી તેના જીવનમાં એક એવો વળાંક આવવાનો હતો જેની કલ્પના તેણે ક્યારેય નહોતી કરી. રાત્રિનું ગાઢ અંધારું હતું. પીપળાના ઝાડ નીચે દીવાની નાની જ્યોત શાંતપણે જળહળી રહી હતી. જંગલમાં પવનની સડસડાટ સિવાય કોઈ અવાજ આવતો નહોતો. કાલુ તરવાર લઈને સંતની સામે ઊભો હતો. સંતના ચહેરા પર જરાય ડર નહોતો. તેમણે પ્રેમથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? કાલુ ગુસ્સાથી બોલ્યો, લોકો મને કાલુ ચોર કહે છે. સંત હળવું સ્મિત કરીને બોલ્યા, લોકો જે કહે છે એ તારું સાચું નામ નથી. ભગવાને તને ચોર બનાવીને નથી મોકલ્યો. તું પણ કોઈની આંખનો તારો હતો. આ શબ્દો સાંભળીને કાલુના હૃદયમાં બાળપણની યાદો વંટોળ બની ઉઠી. માતાનો ચહેરો, તેનો પ્રેમ અને દરરોજ સંભળાતો રામ નામનો મીઠો અવાજ. કાલુએ તરત જ મનને કઠોર બનાવી દીધું. બસ, મને ઉપદેશ ન આપો. તમારી પાસે જે કંઈ હોય તે કાઢી આપો. સંત હસ્યા, મારી પાસે પૈસા નથી, સોનું નથી, મારી પાસે તો માત્ર રામનું નામ છે. કાલો ગુસ્સે બોલ્યો, એ નામનું હું શું કરું? સંત ધીમેથી બોલ્યા, આ નામ એવી સંપત્તિ છે જે ચોર પણ ચોરી શકતો નથી અને રાજા ખરીદી શકતો નથી. આ સાંભળીને કાલુ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. સંતે ફરી પૂછ્યું, તું આ બધા પાપ કોના માટે કરે છે? કાલુ બોલ્યો, મારા પરિવાર માટે. સંતે કહ્યું, સારું, કાલે જઈને પૂછીને આવજે કે તારા પાપમાં તારો પરિવાર ભાગીદાર બનશે કે નહીં. કાલુ હસી પડ્યો, ખરેખર બનશે. હું તેમના માટે જ તો ચોરી કરું છું. સંતે શાંતિથી કહ્યું, જો તેઓ હા કહે તો હું તને ક્યારેય રોકીશ નહીં, પણ જો ના કહે તો વિચારજે કે આખા પાપનો ભાર એકલો તારે જ ઉપાડવાનો છે. આટલું કહી સંત ફરીથી આંખો બંધ કરીને જાપમાં લીન થઈ ગયા. રામ રામ રામ. કાલુ આખી રાત સૂઈ શક્યો નહીં. બીજા દિવસે તે પોતાના ઘરે ગયો. સૌથી પહેલા તેણે પત્નીને પૂછ્યું,
હું જે ચોરી કરું છું તેના પાપમાં તું મારી સાથે ભાગ લેશે? પત્ની તરત બોલી, ના, પતિ તરીકે ઘર ચલાવવાની જવાબદારી તમારી છે. પાપ તમે કરો છો, સજા પણ તમને જ મળશે. કાલુના પગ નીચેની જમીન સરકી ગઈ. તે પોતાના મોટા દીકરા પાસે ગયો. દીકરાએ પણ કહ્યું, બાપુ, હું તમારો દીકરો છું, તમારા કર્મનો ભાર હું કેમ ઉઠાવું? એક પછી એકે દરેકે આ જ જવાબ આપ્યો. સાંજ પડતા કાલુ ભારે હૃદયથી ફરી જંગલમાં સંત પાસે આવ્યો. તેની આંખોમાં પહેલી વાર અહંકાર નહોતો, પણ પસ્તાવો હતો. સંતે તેને દૂરથી જ જોઈ લીધો. તેઓ બોલ્યા, બેટા, સત્ય જાણી આવ્યો? કાલુ ધ્રુજતા અવાજે બોલ્યો, મહારાજ, મારા પાપમાં કોઈ ભાગીદાર નથી. હું આખી જિંદગી અંધારામાં જીવતો રહ્યો. આ કહેતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સંતે પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો. રડ નહીં બેટા, જ્યાં પસ્તાવો જન્મે છે ત્યાંથી ભગવાન સુધીનો રસ્તો શરૂ થાય છે. એ જ ક્ષણે કાલુએ પોતાની તલવાર જમીન પર મૂકી દીધી અને પહેલી વાર હાથ જોડીને કહ્યું, મને બચાવી લો, મને સાચા રસ્તે ચાલવાનું શીખવો. સંતના ચહેરા પર દિવ્ય સ્મિત છવાઈ ગયું. પણ કાલુની સાચી પરીક્ષા હવે શરૂ થવાની હતી. સૂર્યોદય થવાનો હતો. જંગલમાં પક્ષીઓનો કલવર ગુંજી રહ્યો હતો. કાલુ સંતના ચરણોમાં બેઠો હતો. તેની આંખોમાં પસ્તાવો હતો, પણ હૃદયમાં એક નવી આશા પણ જન્મી હતી. સંતે પ્રેમથી પૂછ્યું, બેટા, શું તું ખરેખર બદલાવા માંગે છે? કાલુએ બંને હાથ જોડીને કહ્યું, મહારાજ, મેં આખું જીવન પાપ કર્યું છે. હવે બાકીનું જીવન ભગવાનના ચરણોમાં જીવવું છે. મને સાચો રસ્તો બતાવો. સંત બોલ્યા, રસ્તો સરળ નથી. તારે ભૂખ સહન કરવી પડશે, અપમાન સહન કરવું પડશે અને સૌથી મોટું પોતાના મનને જીતવું પડશે. કાલુએ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો, હું તૈયાર છું. સંતે તેને એક તુલસીની માળા આપી અને કહ્યું, આજથી આ દરરોજ ઓછામાં ઓછી 108 વાર રામ નામનો જાપ કરજે. કોઈની ચોરી નહીં કરવી, કોઈને દુઃખ નહીં આપવું અને મહેનતથી જીવન જીવવું. કાલુએ તરત જ પોતાની તલવાર સંતના ચરણોમાં મૂકી દીધી. એ દિવસથી કાલુનું નવું જીવન શરૂ થયું. મહેનતના પહેલા દિવસે કાલુ ગામમાં કામ માંગવા ગયો, પણ ગામ લોકો તેને જોઈને ગભરાઈ ગયા. અરે, આ તો કાલુ ચોર છે, આના પર વિશ્વાસ ન કરશો, આ બધું નાટક કરે છે. કોઈએ કામ ન આપ્યું. ભૂખ્યો કાલુ આખો દિવસ ફરતો રહ્યો. સાંજે તે સંત પાસે આવ્યો. સંતે પૂછ્યું, આજે શું મળ્યું? કાલુ બોલ્યો, મહારાજ, કામ નહીં મળ્યું, પણ એક વાત સમજાઈ ગઈ. લોકોનો વિશ્વાસ તોડવો સરળ છે, પાછો જીતવો ખૂબ મુશ્કેલ છે. સંત હસીને બોલ્યા, બેટા, ભગવાન તારી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે. થોડા દિવસ પછી કાલુ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ભારે થેલી મળી. તેમાં સોનાના દાગીના અને ચાંદીના સિક્કા હતા. જૂનો કાલુ હોત તો એ જ ક્ષણે કાંઈ પણ વિચાર્યા વગર તે લઈ લેત. પણ આજે તેણે આંખો બંધ કરી અને ધીમેથી બોલ્યો, રામ, મને બચાવજો. તે થેલી લઈને ગામમાં પહોંચ્યો. તપાસ કરતા ખબર પડી કે એ ગામના વૃદ્ધ વેપારીની હતી. વેપારી તો રડી રહ્યો હતો. કાલુએ થેલી પરત આપી. વેપારી આશ્ચર્યમાં પડી ગયો. કાલુ, તું? કાલુએ નમ્રતાથી કહ્યું, હું હવે ચોર નથી. આ બધું રામ નામની કૃપા છે. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. જે લોકો કાલુથી ડરતા હતા તેઓ હવે તેના વિશે વાત કરવા લાગ્યા. કેટલાક લોકો હજુ પણ શંકા કરતા હતા, પણ સંત જાણતા હતા કે કાલુનું પરિવર્તન સાચું છે. એ રાત્રે કાલુ પીપળાના ઝાડ નીચે બેઠો હતો. તેના હાથમાં તુલસીની માળા હતી. આંખોમાંથી આંસુ વહેતા હતા. તે બોલ્યો, હે રામ, મેં ઘણા પાપ કર્યા છે. જો તમે મને સ્વીકારી લો તો મારું જીવન ધન્ય થઈ જશે. એ જ સમયે સંત તેની પાસે આવ્યા. તેમણે કહ્યું, બેટા, ભગવાનને પાપી માણસથી વેર નથી, પરંતુ અહંકારથી વેર છે. જે સાચા દિલથી પસ્તાવો કરે છે તેને ભગવાન ક્યારેય દૂર નથી કરતા. કાલુના હૃદયમાં અદ્ભુત શાંતિ ઉતરી ગઈ. પણ ભગવાને હજુ તેની અંતિમ પરીક્ષા બાકી રાખી હતી. એક એવી પરીક્ષા જેમાં કાલુને પોતાના જીવનનું પણ જોખમ ઉઠાવવું પડશે. સંતોષપુર ગામમાં હવે લોકો ધીમે ધીમે કાલુ પર વિશ્વાસ કરવા લાગ્યા. તેમ છતાં કેટલાક લોકો હજુ પણ કહેતા હતા, ચોર ક્યારેય સુધરી શકતો નથી. આજે સારો બન્યો છે, કાલે ફરી ચોરી કરશે. કાલુ આ વાતો સાંભળતો પણ કોઈ જવાબ આપતો નહીં. તેના ઓઠ પર હંમેશા એક જ નામ રહેતું, અને એ રામના. તેને સંતે શીખવ્યું હતું, બેટા, જે માણસ ભગવાનના રસ્તે ચાલે છે તેને અપમાન પ્રસાદ સમજીને સ્વીકારી લેવું જોઈએ. કાલુ એ જ કરતો. એક દિવસ અમાસની રાત હતી. આકાશમાં ચાંદ નહોતો. ગામના લોકો ઊંઘમાં હતા. એ જ સમયે જંગલ તરફથી ઘોડાઓનો દોડવાનો અવાજ આવવા લાગ્યો. ધાડ ધાડ ધાડ. કાલુને તરત સમજાઈ ગયું. ડાકુઓનું એક મોટું ટોળું ગામ લૂંટવા આવી રહ્યું હતું.
તેમની સંખ્યા 20થી પણ વધુ હતી. દરેકના હાથમાં તલવાર, ભાલા અને મસાલા હતી. તેમનો સરદાર ગર્જના કરીને બોલ્યો, આજે આખું સંતોષપુર ખાલી કરી દઈશું. કાલુ એક ક્ષણ પણ રોકાયો નહીં. તે દોડતો દોડતો ગામમાં પહોંચ્યો. ઘરે ઘરે બારણા ખખડાવવા લાગ્યો. જાગો જાગો, ડાકુ આવી રહ્યા છે. લોકો પહેલા તો ગભરાઈ ગયા. કેટલાકે વિચાર્યું આ તો કાલુની નવી ચાલ હશે. પણ થોડા જ સમયમાં ડાકુઓ ગામમાં ઘૂસી આવ્યા. ચારે તરફ ચીસો પડવા લાગી. સ્ત્રીઓ બાળકોને લઈને ઘરમાં છુપાઈ ગઈ. વૃદ્ધો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. કાલુએ ગામના યુવાનોને ભેગા કર્યા અને કહ્યું, તમે લોકો પરિવારને બચાવો, ડાકુઓને હું રોકું છું. એક યુવાન બોલ્યો, તું એકલો શું કરીશ? કાલુ સ્મિત કરીને બોલ્યો, હું એકલો નથી, મારા સાથે રામ નામ છે. કાલુએ ગામના પ્રવેશ દ્વાર પાસે ઊભો રહીને ડાકુઓનો રસ્તો રોકી દીધો. સરદાર હસ્યો, અરે આ તો કાલુ ચોર છે, હવે સંત બની ગયો. કાલુ શાંતિથી બોલ્યો, હા, પહેલા હું નિર્દોષને લૂંટતો હતો, આજે નિર્દોષની રક્ષા કરીશ. સરદારે ગુસ્સામાં હુમલો કર્યો. ભયંકર અથડામણ શરૂ થઈ. કાલુએ પોતાની જાતની પરવા કર્યા વગર ગામની રક્ષા કરી. તેના શરીર પર એક પછી એક ઘા પડતા ગયા. લોહી વહેતું હતું, પણ તેના હોઠ પર હજુ પણ એ જ નામ હતું, રામ નામ નામ. આ અવાજ સાંભળીને આખું ગામ એક થઈ ગયું. જે લોકો કાલુ પર શંકા કરતા હતા તેઓ પણ લાકડીઓ, દાંતા અને ખેતીના સાધનો લઈને બહાર નીકળ્યા. ગામના યુવાનો ડાકુઓ સામે લડી પડ્યા. ડાકુઓને સમજાઈ ગયું કે હવે જીત શક્ય નથી. તેઓ ભાગવા લાગ્યા. થોડી જ વારમાં આખું ગામ બચી ગયું. પણ કાલુ જમીન પર પડી ગયો હતો. તેને ગંભીર રીતે ઘાયલ હતો. સંત દોડીને આવ્યા. કાલુએ ધીમા અવાજે કહ્યું, મહારાજ, આજે ભગવાને મને તક આપી. મારા જૂના પાપનું થોડું પ્રાયશ્ચિત થઈ ગયું. સંતની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, આજે તું ચોર નથી રહ્યો, આજે તું સાચો રામ ભક્ત બની ગયો. આ સાંભળીને આખું ગામ રડી પડ્યું. ગામના સરપંચે કાલુનો હાથ પકડીને કહ્યું, આજથી કોઈ તને કાલુ ચોર નહીં કહીએ. આજથી તું અમારો રામ ભક્ત કાલુ છે. કાલુની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. પણ તેની જીવન યાત્રાનો સૌથી દિવ્ય પ્રસંગ હજુ બાકી હતો. સંતોષપુર ગામમાં સવારનો સૂર્ય ઉગ્યો, પણ આખા ગામની નજર હવે એક જ વ્યક્તિ પર હતી, રામ ભક્ત કાલુ પર. કાલુ હજુ પણ ઘાયલ હતો. ગામના વૈદ્યે તેની સારવાર શરૂ કરી. દિવસો સુધી તે સંતની ઝૂંપડીમાં આરામ કરતો રહ્યો. સંત દરરોજ તેની પાસે બેસીને રામાયણનો પાઠ કરતા. કાલુની આંખોમાંથી આંસુ વહેતા. તે વારંવાર એક જ વાત કહેતો, મહારાજ, જો હું તમને ન મળ્યો હોત તો કદાચ આખું જીવન પાપમાં વીતી ગયું હોત. સંત પ્રેમથી બોલ્યા, મેં નહીં બેટા, ભગવાનના નામે તને બચાવ્યો છે. હું તો માત્ર નિમિત્ત છું. થોડા મહિનાઓ પછી કાલુ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. હવે તે દરરોજ સવારે ગામના રામજી મંદિરમાં જઈને દીવો કરતો. પછી ગામના બાળકોને ભેગા કરીને તેમને સત્ય, સેવા અને રામ નામનો મહિમા સમજાવતો. તે કહેતો, બાળકો, પૈસાથી મોટો માણસ નથી બનતો, સારા કર્મોથી માણસ મોટો બને છે. ધીમે ધીમે આસપાસના ગામોમાં પણ કાલુની વાત ફેલાઈ ગઈ. લોકો દૂર દૂરથી તેને મળવા આવવા લાગ્યા. જે માણસના નામથી લોકો ક્યારેક ડરતા હતા, આજે એ જ માણસના આશીર્વાદ લેવા લોકો લાઈનમાં ઊભા રહેતા. એક સાંજે કાલુના જૂના ચોર મિત્રો તેને મળવા આવ્યા. તેમણે કહ્યું, કાલુ, ફરી અમારી સાથે ચાલ, એક જ લૂંટમાં ઘણું ધન મળશે. કાલુ હળવેથી સ્મિત કરીને બોલ્યો, ભાઈઓ, મેં ઘણું ધન લૂંટ્યું, પણ ક્યારેય શાંતિ મળી નહીં. આજે મારી પાસે ધન નથી, છતાં આ દુનિયાનો સૌથી ધનિક માણસ છું, કારણ કે મારા હૃદયમાં રામ નામ છે. એક ચોરે મજાક ઉડાવી. બીજાએ કહ્યું, આ બધું ખાલી વાતો છે. કાલુએ કોઈ વાદ કર્યો નહીં. તે માત્ર બોલ્યો, એક વખત દિલથી રામ બોલીને તો જો, પછી મને જવાબ આપજો. આ શબ્દો સાંભળીને તેમના મનમાં પણ પરિવર્તનનું બીજ વવાઈ ગયું. સમય પસાર થતો ગયો. એક દિવસ વૃદ્ધ સંતને લાગ્યું કે હવે તેમનો અંતિમ સમય નજીક છે. તેમણે કાલુને બોલાવ્યો. કાલુ દોડીને આવ્યો અને સંતના ચરણોમાં માથું મૂકી દીધું. સંત બોલ્યા, બેટા, શરીર એક દિવસ છૂટી જવાનું છે, પરંતુ ભગવાનનું નામ ક્યારેય છોડતો નહીં. જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી રામ નામ બોલતો રહેજે. કાલુ રડવા લાગ્યો. થોડા જ ક્ષણોમાં સંતે શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના પ્રાણ ત્યાગ્યા. આખું ગામ શોકમાં ડૂબી ગયું. સંત ગયા પછી કાલુએ તેમની સેવા સંદેશ આગળ વધાર્યો. તે ગામો ગામ ફરતો, લોકોને કહેતો, માતા પિતાની સેવા કરો, ગરીબોને મદદ કરો, કોઈનું દિલ ન દુભાવશો અને દરરોજ ભગવાનનું નામ જરૂર લો. ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. ગામમાં ઝઘડાઓ ઓછા થયા, લોકોમાં પ્રેમ વધ્યો.
વર્ષો વીતી ગયા. હવે કાલુ પણ વૃદ્ધ થઈ ગયો હતો. એક દિવસ તે મંદિરના ઓટલા પર બેઠો હતો. તેના હાથમાં તુલસીની માળા હતી. હોઠ પર એક મીઠો જાપ, રામ રામ રામ. ધીમે ધીમે તેનો શ્વાસ મંદ થવા લાગ્યો. ગામના લોકો તેની આસપાસ ભેગા થયા. કાલુએ આંખો ખોલી અને અંતિમ વખત કહ્યું, મારા ભાઈઓ, જીવનમાં ગમે તેટલી ભૂલો થઈ હોય, ભગવાનના દ્વાર ક્યારેય બંધ થતા નથી. સાચા હૃદયથી એક પગલું તમે ભરો, ભગવાન 100 પગલાં તમારી તરફ ભરે છે. રામ નામ ક્યારેય છોડશો નહીં. એટલું કહીને તેણે રામ બોલતા બોલતા અંતિમ શ્વાસ લીધો. આખા ગામમાં એક જ અવાજ ગુંજ્યો, રામ રામ રામ. લોકોની આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં શાંતિ હતી. કારણ કે તેઓએ પોતાની આંખે જોયું હતું કે રામ નામની મહિમાથી એક ભયંકર ચોર મહાન ભક્ત બની શકે છે. તો આપણી આ વાર્તા અહીંયા પૂરી થાય છે મિત્રો. માણસ કેટલો પણ પાપી કેમ ન હોય, જો તે સાચા હૃદયથી પસ્તાવો કરીને ભગવાનનું સ્મરણ કરે અને સારા કર્મના માર્ગે ચાલે તો તેનું જીવન બદલાઈ શકે છે. ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ નથી જતું. માટે રામ નામ લો અને ખુશ રહો. તો મિત્રો, આ વાર્તા આપણી અહીં પૂરી થાય છે. જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો.